બધા શ્રદ્ધાળુને આ રામદેવભાઈ લાખણવાળા દર્શન કરાવે છે। તો સૌ આ વિલોગ જોજો અને દર્શન કરજો માતાજીને। લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ ગાત્રાડ માતાજીના મંદિરે। તો ચાલો તમને દર્શન કરાવો માતાજીના। એવામાં બે છોકરા હવા મળે કે એમ બે ભાગ લેવા જાય। મેં કીધું દુકાન તો આગી છે તો એમ તોય ભાગ લેવા જાવ। તો મેં કીધું તો તમે જાઓ। આ સામે તમે જે જોઈ રહ્યા છો તે જૂનાગઢનો ડુંગરો છે, જે સુંદર વાતાવરણની અંદર આવેલું છે। આ ગાત્રાડ માતાજીનું મંદિર તમે જોઈ રહ્યા છો। અહીંનું લોકેશન સુંદર મજાનું છે। આ તમે જોઈ રહ્યા છો તે છે જૂનું મંદિર, જેને જૂનો થડો પણ કહેવામાં આવે છે। આ જગ્યા જૂના મંદિર છે આવડું આ માતાજીનું। તો ચાલો મિત્રો તમને હવે જે મોટું મંદિર છે જેનું ભવ્ય નિર્માણ થઈ ચૂક્યું છે તેમના દર્શન કરાવું। જે તમે જોઈ રહ્યા છો તે ગાત્રાડ માતાજીનું ભવ્ય મંદિર છે। તમે જે જોઈ રહ્યા છો તે સુંદર વાતાવરણ આવેલું છે। ઓહો, કેટલું સુંદર મજાનું વાતાવરણ છે અહીંયા માતાજીના મંદિરનું તમે જોઈ રહ્યા છો। આ પેલા ભાઈ ઓલા છોકરાને બતાવી રહ્યા છે કે પેલો છે એ જૂનાગઢનો ડુંગર છે, પણ તેમની વાત પણ સાચી જ છે, તે જૂનાગઢનો ડુંગર જ છે। તો ચાલો મિત્રો, તો તમને પણ માતાજીના દર્શન કરાવી દઉં। એના ભાગ્યમાં હોય તેને જ માતાજીના દર્શન થાય છે। સામે તમે જોઈ રહ્યા છો તે છે જૂનાગઢનો ડુંગર। પેલા ભાઈ છોકરાઓને બતાવી રહ્યા હતા તે જૂનાગઢનો ડુંગર છે। ઓહો, આની સુંદરતા તો જુઓ તમે।
સોળો કળાએ ખીલી ઉઠી છે એવું મને લાગે છે. તમે જોવો તો ખરા કેવી સુંદરતા અહીંની છે. હવે આપણે જઈ રહ્યા છીએ નગારીઓ પાણો જોવા, જે નગારાની જેમ વાગે છે. તો તમે પણ જોઈ લો. હવે આ બધા છોકરા તો દોડવા માંડ્યા કે અમારે નગારો વગાડવું, અમારે નગારો વગાડવું. તો મેં કીધું તો તમે દોડવા મળો. ક્યાં એવામાં તો વરસાદ અંધાર્યો. પછી મેં કીધું ચાલો જલ્દી જલ્દી ચાલવા મળો, નકર આપણને પલાળી દે છે. તો અમે જલ્દી જલ્દી નગારીઓ પાણો જોવા ચાલી નીકળ્યા. એવામાં તો કુતરાભાઈ આવી ગયા કે મારે પણ નગારો વગાડવું. મેં કીધું તમે પણ આગળ હાલવા મળો ગયા કે કુતરાભાઈ પણ આગળ આગળ હાલવા મળ્યા. એવામાં તો ઓલા ભાઈ હાથ પાડવા મળ્યા કે અમારે પણ નગારો વગાડવા આવવું છે. મેં કીધું તો તમે પણ ચાલો. એવામાં બીજા 3 જણા આવ્યા કે અમારે પણ આવવું છે. મેં કીધું તમે પણ ચાલો, અમે ઊભા છીએ અહીંયા. એ લોકો પણ આવે છે. એમ અહીંયા પહોંચી ગયા તો આ છોકરા પાણા હેઠળ નીકળતા હતા. મેં કીધું આ શું કરો? કે અહીં નીકળીએ તો પાપ ધોવાઈ જાય. મેં કીધું સારું કે આ ભાઈ હલવાઈ જાય હોય એવું લાગે છે. ત્યાં તો આ ભાઈ નીકળે છે, એનું માથું ફટકાણું. કીધું ધ્યાન રાખતા હો તો ભાઈ, કે હવે ધ્યાન રાખશું. એવામાં આ ભાઈ નીકળે છે તો પછી પાછળથી બીજા ભાઈ ધક્કો મારે છે.
એ કે તો મારો મને તે ઓળું નીકળે છે અને પછી જોવે છે કે ના પટકાણું નહીં. એવામાં છોકરા જોવે છે કે મારે પણ નીકળવું પણ આપણે હલવા જાઉં તો કે ભાગો ભાગો એ કે ક્યાં ઓલો છોકરો કે કાંઈ ન થાય જો હું નીકળી ગયો કે નહીં. ત્યાં તો આ છોકરો રૂપિયાનો સિક્કો કાઢે. મેં કીધું પહેલાં એમાં ચોંટાડવો પડે પછી કાઢવાનો હોય તો કે ભલે. હવે અમે નગારીયા પાણાના દર્શન કરીને પાછા મંદિરે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. આવો રસ્તો છે ત્યાંનો, તમે જાઓ તો ધ્યાન રાખજો ધીમે ધીમે. દર્શન કરાવે છે તો સૌ આ વિલોગ જોજો અને દર્શન કરજો માતાજીને. લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.